કે કોણ આવવાનું હતું બરાબર, અને જેનું નામ નીકળ્યું હતું એ તો આવી જ ગયા. તો ફ્રેન્ડ બધા આવી ગયા બરાબર. અને વ્હાઇટ કાર્ડ વ્હાઇટ કાર્ડ એન્ટ્રીનો તારો શું કહેવાય? એક એન્ટ્રી 500 રૂપિયા તો તમારો ખર્ચ હું નીકાળી લઈશ. પણ હું તો તમારી સેવા કરું. દેખો હા તો મેં પોણી લાવે, થેન્ક યુ સો મચ. પણ હું જીતીશ ને, બે વખત ગેમ કરીશ, 1000 રૂપિયા જીતીશ, 1000 રૂપિયા તમને આલીશ, બરાબર? થેન્ક યુ સો મચ. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ઘણા દિવસથી બધા એમ રાહ જોઈને બેઠા હતા કે દ્વારકા ક્યારે જાય ક્યારે જાય. તો આજ ફાઇનલી તારીખ આવી ગઈ બરાબર. અને આજે જવાનું એ દ્વારકા. અને તમારે જે સરપ્રાઈઝનું કીધું હતું એ સરપ્રાઈઝ પણ આવી ગઈ કે કોણ આવવાનું હતું બરાબર. અને જેનું નામ નીકળ્યું હતું એ તો આવી જ ગયા. દેખો આ અમારા વાસુનું નામ નીકળ્યું હતું. અને બીજું સરપ્રાઈઝમાં અચાનક પ્લેનિંગ થઈ હતી એ છે અમારા ગંગારામ બરાબર. અને બે આ વાસુ તમારે શું થાય? ભાઈ થાય બરાબર. ભાઈનો છોકરો ભાઈ. એટલે આ બે વાસુનું તો નક્કી જ હતું પણ ગંગાનું નક્કી નહોતું. અને ફ્રેન્ડ ફાઇનલી બે જણા આવી ગયા. અને અચાનક ફોન આવ્યો કે મારે બનેવી આવવું હોય તો મેં કીધું હેડો, દ્વારકાનો હુકમ હોય એટલે આવરાય. અને ફ્રેન્ડ દેખો થેલા બેલા આવતા રહે છે. એટલે હવે ફટાફટ જઈએ ઘરે. અને કદાચ તમે બપોરે જમવાનું ન બતાવીએ પણ હોજે આપણે ડાયરેક્ટ ગાડીમાં મળવાના હો. અને ઘણું કામકાજ છે આજે અને દોડીમાં જાઓ તો ફટાફટ જઈએ ઘરે, ખાઈ કરી અને પછી પાછા ઓફિસે આવશું. ઓફિસ નહીં આવવાનું, પાછા બજારમાં આવશું, કેમ કે દરિયાનું કામકાજ વધારે છે. એટલે એ કામકાજ પતાવીને ડાયરેક્ટ જશું ગાડીમાં. તો મળીએ સાંજે ગાડીમાં. ફ્રેન્ડ આપણે આવતા રહ્યા ઘરે. અને ઘરે આવી અને અમે જમી લીધું હોય બરાબર. પણ હવે હોજે 6 વાગે જવાનું. પણ 6 વાગે જવાનું ને એટલે એરી ગાડી રાતનો 9-10 વાગે ઊભી નહીં રહેતી, ડાયરેક્ટ રાતનો ઊભી રહે 2 વાગે. એટલે અમે વાસુને પૂછીએ કે વાસુ જમશે કે નહીં. વાસુ તો રાતના 2 વાગે જમીશ? રોટી તો ખાઈ ને. અને સુમિત તારે? આનું ભાઈ સુમિત નામ પાડેલું છે. મને નામમાં પ્રોબ્લેમ આવે છે, થોડી પ્રોબ્લેમ આવે એટલે મારે તકલીફ પડે ભાઈ. અને આ દેખો આ શું કરે? અલ્લા તો શું કરે? વોચ ગોતે પણ મળતી નહીં. લઈ લે. અરવિંદે આવવાની ઈચ્છા નહીં પણ અમે જાઓ હો ને એટલે એકલો લાગે. આ દેખો વોચ મળી ગઈ છે ફ્રેન્ડ. તારી તો કઈ સ્માર્ટ ની પેની. હા અરિન આ વોચ આ પહેરો બી બસ બ્લેક એ બધા મિક્સ થઈ જશે. હા ફ્રેન્ડ અમે તો ભૂલી ગયા હતા બરાબર. પણ કાલે શું એ ખબર? એ તું મગજમારી વાત કર મારથી યાર, મગજમારી નહીં કરવા. બાલમાં હે ને બાલમાં નહીં, બાલમાં આખા બાજુ નહીં. અને ફ્રેન્ડ દેખો વાસુનો ભાઈ કાલે બર્થડે છે એટલે કાલે દ્વારકાધીશ પહેલો પ્રવીણભાઈ કિસ્મતવાળા હતા. પણ આમ કે પ્રવીણભાઈ ઘરે કોક ફોર્મથી એટલે આવી નહીં કે કાલ વાસુનો બર્થડે એટલે આપણે તો કેવું ખબર હે, ખર્ચો કરવાનો જ નહીં કોઈ, આન પાઈ જ કરાવવાનો, મોજ પડી જાય બરાબર. અરવિંદ દેખજો ए मेरी क्यूटी लाइन और पे दे पेट्रोल पूरा ए मेरी क्यूटी ना हो तुझे भी जाने का मौका मिलेगा. અરવિંદ તારે આવો હોય? હા આવો હોય? જગ્યા તો અને ફ્રેન્ડ દેખો આ વાલ સ્ટેટ કરાવી લાવીએ, કેવો મસ્ત થઈ ગયા. અરે પાછો કાલ તાર બર્થડે હે ને તો નાસ્તો તાર. अरे कल मारा बर्थडे है तो बस चिंता नहीं लेवानी, नाश्ते नहीं खावानी. કાલ તો વાસણ તરફથી अब एम कह एक जोड़ी कपड़ा જ લેવા, એક જોડી કપડા હા ખાલી એક દિવસ માટે જવાનું હોય પણ દેખજો ખાલી થેલો પેક થઈ ગયો. ફ્રેન્ડ દેખો ફટાફટ તોડી થાય રહી. કેમ ખબર હે? કેમ કે અમારા ભગુભાઈને બોલાયા હતા પણ એમને કોઈક પ્રોબ્લેમ થઈ ગયો એટલે નહીં. આ ગંગારોમે આ ફટાફટ થેલા લઈને ફટાફટ ભાગ. અને અલા પણ આ પાસે કરશું. આ બેલ ખાલી પહેર લે બરોબર. એ અરવિંદ આટલી વાર ઓલો ઉભો નહીં. એમાં તને પગે લાગે મમ્મીને. અને આ વાસુ બેઠો દરિયા પંડ્યા તૈયાર થઈ ગયા ગંગારામ ભાઈ. તો ફ્રેન્ડ ફટાફટ નીકળી ગયા બરાબર. ફટાફટ હવે નીકળી. પેલો હે લગભગ રિક્ષાવાળા જતો રહેશે. 10 કીધા ને એ પ્રમાણે. વાસુ તું જાય ને એક જણો ભાઈ જાય છે.
બરોબર ફટો શું કરે હવે કયો ધ્યાન ધરે આ ધ્યાન ધરે રહી ફ્રેન્ડ વાસુ આવી ગયો અરે અરવિંદ એમના દોસ્તારોને મળે છે હા પગ પગ એડજસ્ટ કરીને બેવાનો તો ફ્રેન્ડ બધા આવી ગયા બરોબર અને વ્હાઈટ કાર્ડ અલા વ્હાઈટ કાર્ડ એન્ટ્રીનો તારો શું કહેવાય એક એન્ટ્રી બે એન્ટ્રીઓ થઈ ગઈ છે બરોબર એક અરવિંદની એન્ટ્રી થઈ ગઈ અરવિંદ અચાનક આવી ગયો હે બરોબર અને ફટાફટ જઈએ તો એ આ કોણ આ ત્રીજા નંબરથી વ્હાઈટ કાર્ડ એન્ટ્રી છે પણ આ ભાઈ નહીં આવવાના આ નવા વ્હાઈટ કાર્ડ એન્ટ્રી અને આ તો વાસુ હોય તમને ખબર તો તમે ચી બાજુ છો ટાઈમ સર આપણે ધંધાનો પણ હમણાં આજ નહીં કરો પણ તોય સારું થઈ તો જાય અરવિંદ નક્કી નહોતું કર્યું તોય થઈ ગયો પણ એન્ડ ટાઈમ પાલનપુર થી મહેમાનો કે ખાલી તમે આટલા તમે એટલા તો દેખો ફ્રેન્ડ બધા આવી ગયા ગાડીમાં અલા વાસુ છો કે અને આ અરવિંદ બેઠો દેખો અને આપણે જઈએ તો ફ્રેન્ડ દેખો બધા સોફામાં બેસી ગયા છે અને હમણાં આ બાજુ બેઠા મસ્ત એમ બેઠા હમણાં એ ને રિયલ એન્જોય જ કરવાની મારે તો ટ્રાવેલ્સનું બ્લોગ શૂટ રીલો શૂટ કરવાની એ પાલનપુર ગાડીઓ ઘણી બધી પડી હશે તો ફ્રેન્ડ અમે રમીએ છે લૂડો ગેમ કોણ જીતશે અરવિંદ મો જે જીત્યો ને ના આલા ની રમડા ઓલા ની રમડવાળા અમે ચાર જ બેઈએ કોણ જીતશે કેમ હું એટલે કાની વારી આવવાની નહીં આઈ પોતે જીતવાના જ છે પછી મને 500 બધા 500 જે જીતશે ને 500 રૂપિયા તો તમારો ખર્ચ હું નીકાળી લઈશ પણ હું તો તમારી સેવા કરું દેખો હા તો મેં પોણે લાવે થેન્ક યુ સો મચ પણ હું જીતીશ ને બે વખત ગેમ કરીશ 1000 રૂપિયા જીતીશ એ 1000 રૂપિયા તમને આલીશ બરાબર થેન્ક યુ સો મચ તું 5000 જીત 5000 તો અમને પાસે હોય નહીં ને 1000 તો 1000 તો નીકળી જશે એટલે જીતીશ ને તો ફાઇનલી હું જ જીતીશ ચલો ગેમ ચાલુ કરે એ તો કોઈને ખબર ના હોય ને કે કયો ગેમ આવ્યો ચલો ફ્રેન્ડ તો ફ્રેન્ડ અમે પહેલી વખત પાલનપુર ગયા અરે દ્વારકા ગયા હતા ને ત્યારે કેવું થયું હતું ખબર છે કે અમે જ્યારે પહેલી ફર્સ્ટ ટાઈમ દ્વારકા નીકળેલી એટલે મહેસાણા પહોંચ્યા ને એટલે ગાડી બગડી ગઈ હતી આ નામ ભેગો હતો બરાબર આને બોલવાનું એડજસ્ટ નહીં થતું એટલે મારે કહેવું પડે બરાબર અમે મહેસાણા પહોંચ્યા ને એટલે ગાડી બગડી ગઈ હતી પછી આખી રાત ટોલ નાકે ઉતાર્યા પછી બીજા દિવસે અમે પાલનપુર આવ્યા બીજા દિવસે પછી સાંજે નીકળ્યા અમે પ્રોપર ત્રીજા દિવસે પહોંચ્યા હતા અને એ દિવસે આખી રાત ટોલ નાકા ઉપર ઉતાર્યા પણ હતી ગાડી ટ્રાવેલ્સ એટલે વધો નહોતો પેસેન્જર તો બધા બીજામાં એડજસ્ટ કરી લીધા પણ અમારે તો એની જ ગાડીમાં જવાનું હતું એટલે અમારે બીજા દિવસે જવું પડે શું કેવું તારું પેલા દાદા છે હમણાં તો મને ગભરામણ થાય એટલે કોઈ કેવું નહીં ખબર નહીં આ હિચકી આવે ને ગભરામણ થાય ને બધું ભેગું કોણે બી એવું કોણેથી કેમ મટે લાવો તો ખરો તો ફ્રેન્ડ દેખો બધા છે ને એક જ સોફામાં બેસી ગયા કેમ કે નાસ્તો આવી ગયો હોય અને અરે આ બધા પડાપડી કરવા માટે ગંગારામ થોડા આ બાજુ જઈજો નકા પહેલી બાજુ જતા રહેશો તો ફ્રેન્ડ જમી લઈએ ફટાફટ નાસ્તો કરી લઈએ ભૂખ લાગી જોરદાર તો ફ્રેન્ડ દેખો મંચુરિયન લાવી દીધા હવે બધા ઝાપટવા બેસી ગયા બરાબર દરિયાન પેટમાં દુખે પણ થોડું થોડું ખાશે ખાત હોય એસિડિટી મટી જાય ખાતા બરાબર અને આપણે પણ તો ફ્રેન્ડ આપણે નાસ્તો કરી લીધો છે અને હવે પહોંચ્યા છો મહેસાણા અને હવે હોઈ જવાનું હોય બરાબર અને અમારે આ ગંગા પ્રસાદને પૂછશું નાસ્તો કેવો લાગ્યો મસ્ત લાગે પહેલી વખત મંચુરિયન ખાધા કે પહેલી વખત ખાજું કે અરે પહેલી વખત મંચુરિયન ખાધા હે બોલો ભાઈ અમારા ગંગા પ્રસાદ હે ને પહેલી વખત મંચુરિયન ખાધા હે પણ મજા આવી ગઈ અને પાવભાજી પાવભાજી પહેલી ખાયલા એમ બે ત્રણ ઓલા પણ મસ્ત હતા
એમ ને મજા આવે કરી તો બસ. એકદમ ફૂલ. અને ભાઈ અરવિંદ હે ને અચાનક સરપ્રાઈઝમાં આવી ગયો હે ઓન ટોપ બ્રો. બરાબર. અરવિંદ તને કેવો લાગે? મસ્ત જ લાગે ને? કોકના વચ્ચે ઘૂસી ગયો હે તો આ તો સ્લીપર બસ એ લોકો ટેન્શન. અને વાસુ તને કેવો લાગે? આપણે તો મસ્ત જ હા આપણે મસ્ત જ પહેલ કે આપે કોણ ગયા હતા? હું તમે દડી નીતાન ગુડી અને ફ્રેન્ડ હે ને દરિયાને શું એમ વોમિટિંગ જેવું ને એવું થતું હતું ને એટલે એ પેલા સિંગલના સોફામાં હોઈ ગઈ અને અમે 4 જણા ડબલમાં તો આરામથી વાતો બીજી કરશું બસે હોઈ જશો. અને રાતનો જમવાનું સેટ કરવાનું નહીં કેમ કે જમવાનું નહીં અભિયાલ નાસ્તો કરી લીધો એટલે. તો ફ્રેન્ડ જેનો બહારનો વ્યૂ કેટલો મસ્ત આવે છે. અને અરે ફ્રેન્ડ સોરી અંધારું એટલે તમને નહીં દેખાય પણ હા 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 મસ્ત મસ્ત લાગે. તમને વ્યૂ તો કાલના બ્લોગમાં જોવા મળશે કેમ કે કાલે હવે દ્વારકા પહોંચી જશું એટલે બરાબર. તો હવે જમવાનું ખાઈએ ન ખાઈએ એ પછી ચેક કરીએ. અભિયાલ તો બેહીએ. ફ્રેન્ડ દેખો રાતનો હોલ્ડ થયો હે પેશાબ પાણી કરવા માટે એટલે આ ગાડી પડી આપણી અને અરવિંદ ને તો જાગ્યા કિસી ખબર નહીં પણ અમે બે તો જાગી ગયા. દેખો ફ્રેન્ડ રાતના 11:30 વાગે આને વધારે ઠીક નહોતું એટલે હવે નાસ્તો કરવા બેઠા હવે કેવો અને ભાઈ અડધો કલાક પછી વાસુનો બર્થડે બરાબર. તો ફ્રેન્ડ ફ્રેન્ડ દેખો અરવિંદ હોઈ ગયો હોય અને રાતનો વાગ્યા 12 અને આ દરિયાઓથી આ મોહ હતો અરવિંદ અરે વાસુનો બર્થડે એટલે વાસુને અમે વિશ કરશું બરાબર. હેપી બર્થડે. હેપી બર્થડે વાસુ. બિસ્કિટ ને રાખે નકર મને ખવડાવો તમે મોઢો બેઠો કરવા. તમારે જમવા ઉઠવાનું જમવાનું રાતનો વાગ્યા 2 અને અમે તો સુઈ ગયા હતા. અરવિંદ જમીને આયા. શું ખાધું અરવિંદ? કાજુ ગાંઠિયા મસાલા સેવ છાશ ઘઉંની રોટલી પાપડ. હા 2 વાગે કેને ભાવે મને તો ના ભાવે એટલે હું તો ના ગઈ આવી ના ગઈ. અને એક તો આ દર વખતે મને એવી સીટ મળે છે બારી ખુલ્લી હોય એટલે ઠંડી ઠંડી હવા આવી આવે પણ ઊંઘ પણ આવે. ચલો ફ્રેન્ડ મળશું નવા બ્લોગમાં. અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.